પાટણ શહેરમાં ગત રાત્રે પડેલા વરસાદથી રેલવે ગરનાળું ભરાઈ ગયું છે અને વરસાદના 12 કલાક બાદ પણ ગરનાળામાંથી પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। પાટણ શહેરનું પ્રવેશ દ્વાર ગણાતા રેલવે ગરનાળામાંથી મોટી સંખ્યામાં લોકો દિવસ દરમિયાન પસાર થતા હોય છે। શાળાએ જતા બાળકો હોય કે હોસ્પિટલ તરફનો રસ્તો હોય, તમામ લોકોએ આ ગરનાળામાંથી પસાર થવું પડે છે, પરંતુ વરસાદી પાણી ભરાતા રાહદારીઓએ હાલાકી વેઠવી પડી રહી છે। તંત્ર આ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી તેની માંગ કરી છે। જેના કારણે પાટણ રેલવે ગરનાળું ભરાઈ જવા પામ્યું હતું। વરસાદ પડ્યાના 12 કલાક થવા છતાં રેલવે ગરનાળામાંથી પાણી નીકળ્યું ન હતું। ખરેખર પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી છે કે પાટણ રેલવે ગરનાળાથી આનંદ સરોવર જતી સ્ટોમ ડ્રેનેજ વોટર લાઇનની સાફ સફાઈ નહીં થઈ। આ ચીફ ઓફિસર માત્ર ને માત્ર ઓફિસમાં બેસીને વાતો કરે છે, પણ ખરેખર જ્યાં જ્યાં પાટણ શહેરની અંદર પાણી ભરાતા હોય તેવી તમામ સ્થળની મુલાકાત લઈ અને જ્યાં જ્યાં સ્ટોમ ડ્રેનેજ વોટર લાઇન છે તેની સંપૂર્ણપણે ચોખ્ખાઈ કરાવી અને સાફ સફાઈ કરાવીને યોગ્ય પાણીનો નિકાલ